રાસ પંચાધ્યાયની કથા આવે છે. આ 5 અધ્યાયમાં રાસલીલાનું વર્ણન છે. એટલે 5 અધ્યાયમાં રાસલીલા એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. ભાગવતજી અનુસાર 29 થી 33 અધ્યાય એ રાસ પંચાધ્યાયીના છે. એક વસ્તુ યાદ રાખો, આ રાસલીલા આજ સુધીના જેટલા આચાર્યો થયા, જેટલા વિદ્વાનો થયા, જેટલા સંતો, મહાત્મા, વિરક્તો, સંન્યાસીઓ, લેખકો, એ બધાએ આ રાસલીલાને સર્વોપરી લીલા કહી છે. સર્વોપરી લીલા માની છે. કારણ કે આ રાસલીલા કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી. આ તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. આ તો જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. કારણ કે આ કોઈ ગોપીઓ કોઈ સ્ત્રી થોડી છે. એક વસ્તુ યાદ રાખો, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. અને ગોપી કોણ છે? ગોપી કોઈ સ્ત્રી કે દેહનું નામ નથી. ગોપી એ કૃષ્ણ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. ગોપી ઇન્દ્રિય કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ તત્વનું પાન કરે છે એ જ ગોપી છે. વેદમાં જેને આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવો ઈશ્વરનું વર્ણન કર્યું છે, એ આનંદ તત્વનો જે અહેસાસ કરે છે, અનુભવ કરે છે, એ જ ગોપી છે. અહીંયા વ્રજમાં પણ જે ગોપીઓ છે એ કેવલ કોઈ સ્ત્રી દેહધારી નથી. 2 પ્રકારના ગોપીજનો મુખ્ય રૂપે વ્રજમાં છે. એક શ્રુતિ રૂપા ગોપીજનો, બીજા ઋષિ રૂપા ગોપીજનો. વેદની શ્રુતિઓ, ઋચાઓ, જેણે ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, ખૂબ ભગવાન વિશે ગાયું, પણ ભગવાનનો અનુભવ ન કરી શકી. અને ત્યારે વેદની ઋચાઓએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આપના વિશે ગાયું તો બહુ, પણ આપનો અનુભવ અમે ન કર્યા. આપની સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થાય? અમે ગાઈએ તો છે કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈસ, આ પરમ આનંદ રસરૂપ છો, પણ એનો અનુભવ અમને નથી. અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કૃષ્ણ સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે પધારીશ, ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પધારજો, તો તમને મારા પૂર્ણાનંદનો અનુભવ કરાવીશ. તો એ જે યુથ છે ગોપીઓનું, એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. અને બીજા ઋષિઓ છે, બીજા ગોપીઓ છે ઋષિ રૂપા ગોપીજનો. ભગવાન રામ જ્યારે દંડકારણ્યમાં પધાર્યા, મોક્ષ સુધીના આનંદને અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાનને જુએ છે, ત્યારે ભગવાનને જોઈને અધિક કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગે છે. અને ત્યારે ઋષિઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ, અમે તો એમ જાણ્યું હતું કે બ્રહ્માનંદ, મોક્ષાનંદ એ અંતિમ આનંદ છે, તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા થાય છે? ત્યારે પ્રભુએ કહ્યું, એ છે મારું સ્વરૂપાનંદ, મારું ભજનાનંદ. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા? વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. તો પ્રભુ, આપના સ્વરૂપાનંદનો અનુભવ અમને કઈ રીતે થાય? કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છો, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ બનીને આવું ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ દંડકારણ્યના ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા. એ યુથ છે ગોપીઓનું, ઋષિ રૂપા ગોપીજનોનું યુથ. તો આમ શ્રુતિઓ અને ઋષિઓ આ બંને ગોપીઓ બનીને આવી એ વ્રજની આ ગોપીજનો છે. તો 3 આનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ, સ્વરૂપાનંદ. તો મુક્તિનો આનંદ કયો છે? જો 2 વસ્તુ છે, એક પેંડો થઈ જવો અને એક પેંડો ખાવો. પેંડા બની જવું એ મોક્ષ, અને પેંડો ખાવો એ સ્વરૂપાનંદ, ભજનાનંદ, प्रभुना स्वरूप नो आनंद. आइए पंचाध्यायी में प्रवेश करते हैं. जो अधिकारियों की कथा है, बधी बात बधा माटे नहीं होती, या बधी बात बधाने बधी ज रीते न कहेवाय. दरेकनो एक अधिकार होय. जेम कोई नानकड़ू बाळक एम पूछे के पप्पा गाड़ी केम चाले, तो आपणे स्टेरिंग बताइए के आ स्टेरिंग थी चाले. एनाथी मोटो थोड़ो समझदार व्यक्ति होय एने पूछे के कार केम चाले, तो एने कही के पेट्रोल थी.
અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો પછી આખું એન્જિન કઈ રીતે વર્ક કરે એ શીખવાડવામાં આવે. એમ જ જિજ્ઞાસુ શ્રોતા કેવા અધિકારનો છે એ પ્રકારે એને સમજ અપાય. અહીંયા રાસલીલા સાંભળતા પરીક્ષિત મહારાજને પોતાને પ્રશ્ન થઈ ગયો કે આ રીતે ગોપીજનો દોડ્યા અને પ્રભુ એમનો ઉદ્ધાર એમના પર કૃપા કરી, આવું કેમ? ત્યારે સુખદેવજીએ ખુલાસો કરતા કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી અતાર બકા સ્વ પ્રતિબિંબ વિભ્રમ. આ તો એવી નિર્દોષ લીલા છે જેમ એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે રમે, એવી નિર્દોષ લીલા છે. રાસના દિવ્ય 5 અધ્યાયો કે જેમાં પ્રભુ 5 પ્રકારથી સ્વસ્વરૂપનું સ્થાપન કરી રહ્યા છે. જે 3 વસ્તુ છે, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આ 3 પ્રકારના ભક્તો ભાગવતમાં મળશે. ભગવાનને જોનારા પણ છે કે જેણે કેવલ જોયા છે. ઘણા એવા છે જે ભગવાનને મળ્યા છે. જો એક વસ્તુ યાદ રાખો, ભક્તિ માર્ગમાં લક્ષ્ય ભગવાન ક્યારે નથી હોતા. ભગવાન મળવા એ બહુ મોટી ઘટના નથી હોતી ભક્તિ માર્ગની. કે ભગવાન તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા. જો ભગવાન મળવાથી જ બધું થઈ જાત તો કંસને આનંદ થઈ જવો જોઈએ, શિશુપાલને આનંદ થઈ જવો જોઈએ, રાવણને આનંદ થઈ જવો જોઈએ. શિશુપાલને તો અપશબ્દો યાદ આવ્યા, કંસને તો ભય લાગ્યો, રાવણને વેર થયો. ભગવાનને મળવાથી આવો ભાવ જાગે. ભગવાનને મળવા જો બધું હોત તો એ લોકો ઘણું પામી ગયા હોત, પણ ભાવનો અભાવ હતો તો મળેલા ભગવાન પણ આનંદ ના આપી શક્યા. એટલે ભક્તિ માર્ગમાં લક્ષ્ય ભગવાન નથી પણ ભાવ છે, ભક્તિ છે. કારણ કે જ્યારે ભાવ હોય છે અને પછી જ્યારે ભગવાનને મળીએ છીએ તો એનો આનંદ જુદો હોય છે. એટલે લક્ષ્ય ભગવાન ન બનાવતા. પાઠ કરીને ભગવાન મળે, માળા કરીને ભગવાન મળે, યાત્રા કરીને ભગવાન મળે ન. પાઠ કરીને મને ભાવ મળે, માળા ફેરવીને મને ભક્તિ મળે. જો ભક્તિને લક્ષ્ય બનાવશો ને, અને જો ભક્તિ હૃદયમાં પ્રગટી ગઈ તો તમારે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન ગોતતો ગોતતો તમારા સુધી આવી જશે. ભક્તિનો અભાવ છે એટલે જ તો ભગવાન દૂર છે. જે દિવસે ભાવ હૃદયમાં પ્રગટી ગયો એ તમને ગોતી લેશે. તો ભગવાનને મળવા, અને ત્રીજું કહ્યું ભગવાનને મેળવવા. ગોપીઓને रास में प्रभु को पाया, એ પ્રક્રિયા રાસ છે. તો જે ચર્ચા આપણે પૂર્વમાં કરી રહ્યા હતા, ઋષિરૂપા ગોપીજનો, શ્રુતિરૂપા ગોપીજનો અને સ્વરૂપાનંદ, આ રાસલીલા પ્રભુએ શા માટે કરી એનું કારણ બતાવતા સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક सातुर्ये विनिरूप्यते. क्यों लीला की प्रभु ने ये कारण बताया. मोक्ष સુધીનો આનંદ ભગવાને વ્રજભક્તોને અનુભવ કરાવી દીધો છે. વૈકુંઠ લઈ ગયા વ્રજભક્તોને, બતાવ્યું, પણ હવે પ્રભુ એની આગળ લઈ જવા માંગે છે. એટલે બ્રહ્માનંદમાંથી કાઢી સ્વરૂપાનંદમાં જોડવા માટે प्रभु आ रास लीला करी रहा है. देखिए, अलौकिकताना गणितो कंईक जुदा होय छे, प्रेमना गणित कंईक जुदा होय छे. लौकिक गणित जेवुं गणित एनुं होतुं नथी, एनी भावनाओ जुदी छे. गोपीना भावने अनुभवવો. જો 3 પ્રકારના સ્ત્રી પાત્રો તમને 10મ સ્કંદમાં મળશે. साधारणारती, समंजसारती ने समर्थारती. 3 अवस्थाएं प्रेम की मिलेंगी. पहली अवस्था है साधारण प्रेम, ये है कुब्जा. मने आनंद थाय, प्रभु ने थाय के न थाय एनी कोई परवाह नहीं, केवल स्व आनंद नो विचार, ये साधारण प्रेम. बीजो है समंजसारती, अमने आनंद थाय ने प्रभु ने आनंद थाय, ये है अष्टपटराणीओ नो प्रेम. અને ત્રીજો છે સમર્થારતી, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજીને પ્રસન્નતા થાય, એ છે ગોપીઓનો પ્રેમ.
એટલે જ કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા જીને ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ભુજા. ગોપીઓને પ્રેમની ધ્વજા કહી છે. ભગવાનના માથે શિખર હોય, શિખરના માથે દંડ હોય અને દંડની ઉપર ધ્વજા ફરકતી હોય. આ ગોપીઓના પ્રેમની અવસ્થા છે. સર્વોચ્ચને પ્રેમ કરવો વિશુદ્ધ લાગણીઓ સાથે, એ જ છે આધ્યાત્મિક માર્ગનું એ લક્ષ્ય. વિશુદ્ધ પ્રેમ, એનું નામ ભક્તિ. અને સર્વોચ્ચને પ્રેમ કરો, સર્વોચ્ચ આનંદ, સર્વોચ્ચ પ્રેમ. તમે એને આનંદ કહો, તમે એને રસ કહો, તમે એને પ્રેમ કહો કે તમે એને કૃષ્ણ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એ પ્રેમ રૂપે ઓળખાયો છે. પ્રેમ હરિ કો રૂપ है, जो हरि प्रेम स्वरूप एक होय द्वे यो लसे, जो सूरज अरुधु. સૂર્ય અને એનો તાપ, એની કિરણ જુદા નથી, એમ જ ભગવાન અને પ્રેમ જુદા નથી. એને આનંદ કહો એટલે જ કહ્યું નંદ ઘર આનંદ ભયો. પછી કહ્યું આનંદ કયા નામે? તો કે જય કનૈયા લાલ કે, કૃષ્ણ નામથી. પણ થયો છે કોણ? વેદમાં જેને આનંદ કર્યો છે, એ આનંદ વેદનો અહીંયા કૃષ્ણ બનીને પ્રગટ થયો છે. વેદમાં એને રસો વૈ સહ રસરૂપ કહ્યો છે, એ જ કૃષ્ણ છે. અને એ આનંદ, એ રસ, એ પ્રેમની પ્રાપ્તિ એ રાસલીલા છે. અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. आइए प्रवेश करते हैं पंचाध्यायी में. આ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી, આ તો ભગવાન એટલે કે જીવાત્મા અને પરમાત્માની કથા છે. મહાપ્રભુજી પણ સમજાવે છે ને, નિરાનંદ જગત, અલ્પાનંદ જીવ અને પૂર્ણાનંદ બ્રહ્મ. તો આ અલ્પાનંદની પૂર્ણાનંદ તરફની ગતિ, યા પૂર્ણાનંદ પરમાત્માની અલ્પાનંદને પોતાનો પૂર્ણ આનંદ અનુભવ કરાવવાની પ્રક્રિયા, એનું નામ રાસ. રસાનામ સમૂહો રાસ. એવી એક લીલા જેમાં ભગવાનના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય, એ રાસ છે. પ્રભુએ રાત્રિને જોઈ, જે રાત્રિનું વચન ગોપીજનોને ચિરણ પ્રસંગે આપ્યું હતું. અને જ્યાં રાત્રિને જોઈ આવ્યા વૃંદાવનમાં, શરદનો ચંદ્રમા છે, શરદની રાત્રિ છે, વિશાળ કદમનું વૃક્ષ છે, એની નીચે જઈને પ્રભુ ઉભા રહ્યા. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ. આ ત્રણ જગ્યાએથી વાંકા પ્રભુ થયા, એટલે એમનું એક નામ છે ત્રિભંગીલાલ. પ્રભુ ત્રણ જગ્યાએથી વાંકે. જો દિવાલમાં સીધી ખીલ્લી હોય ને તરત નીકળી જાય, પણ વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. આ કૃષ્ણ પણ વાંકો એટલા માટે છે કે એક વાર જો દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે, પછી એ સીધો નીકળે નહીં. અને ભગવદીએ તો ત્યાં સુધી કહ્યું, ગિરધર સબહી અંગ કો બાકો. એ તો બધી રીતે વાંકો છે. અહીંયા પ્રભુએ જોયું, એ રાત્રિ આવી ગઈ, અધર પર પધરાવી વેણું, અને પ્રભુએ વેણુનો નાદ કર્યો. સમગ્ર બ્રજમાં એ વેણુના સ્વર રેલાયા. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓના કર્ણમાં વેણુના સ્વર પડ્યા. માનો ગોપીઓને થયું કે મારું નામ લઈ લઈને પ્રભુ અમને બોલાવી રહ્યા છે. શું એ શરદની રાત્રિ આવી ગઈ જેનું જન્મોથી અમે પ્રતીક્ષા કરી રહ્યા હતા? એ સમય આવી ગયો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, अलौकिक काम को बढ़ाने वाला गीत प्रभु ने वेणु से बजाया. देखो ત્યાં વેણુ નાદ છે, અહીંયા વેણુ નિશમ્ય ગીતમ. ગીત કહ્યું, નાદમાં શબ્દ ન હોય, ખાલી અવાજ હોય, ગીતમાં શબ્દ હોય. એટલે કે એક એક ગોપીઓને એમ લાગ્યું કે અમારું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવી રહ્યા છે. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. અનંગ કામદેવનું નામ છે. અનંગ કોટી લાજે, જેનું શરીર નથી. અલૌકિક પ્રેમને વધારનારું ગીત ઠાકોરજી વગાડ્યું. ભિન્ન ભિન્ન કાર્યોમાં ગોપીઓ લાગેલી છે. કોઈ ગોપી પતિની સેવા કરી રહી છે, કોઈ ઘરની ચાકરી કરી રહી છે, કોઈ બાળકોને દૂધ પીવડાવી રહી છે, કોઈ ચૂલામાં દૂધ પકવી રહી છે. અહીંયા મહાપ્રભુજી ગોપીજનોના ભેદ બતાવે છે. કારણ કે જેવી વૃત્તિ એવી, જેવી પ્રકૃતિ એવી કૃતિ. એમના કાર્ય પરથી મહાપ્રભુજી બતાવે છે સુબોધનીજીમાં કે આ ગોપીઓ કયા છે.
સેવા કરવું એ સાત્વિક વૃત્તિ છે, તો કયું સેવા કરી રહી છે સાત્વિક ગોપી છે. વ્યાપાર કરે એ રાજસ છે, તો જે દૂધ પકવીને વ્યાપાર કરી રહી છે એ રાજસ ગોપી છે. અને તામસ કાર્ય કયું જે સફાઈ આદિ કરી રહી છે. જુદા જુદા ભેદ ગોપીજનોના બતાવ્યા. તામસ, રાજસ, સાત્વિક એમ ગોપીજનોના ભેદ બતાવ્યા. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. તો એમ શ્રુતિ રૂપાના 9 અને ઋષિ રૂપાના 9, 18 અને એક નિર્ગુણ, એ તો 19 પ્રકારના ગોપીજનો બતાવ્યા, જે 19 શ્લોકમાં ગોપી ગીતનું ગાન કરશે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે ભાગવતજીમાં, પણ ગોપીઓ વિશે કોઈએ લખ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે. જે રીતે સૂક્ષ્મતાથી ગોપીઓના ભેદ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાવ્યા, એવા વિલક્ષણતા વાળા ભેદ ગોપીજનો વિશે કોઈ નથી લખી શક્યું. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી છે ગોપીઓ. વેણુના સ્વર કાનમાં પડ્યા, પોતપોતાના કાર્ય છોડીને ભાગી ગોપીઓ. કેટલીક ગોપીઓ નીકળવા ગઈ પણ સ્વજનોએ સાંકળ લગાવી દીધી, નીકળી ન શકી. હું તો ગેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, વારા વાલા ના વન માય, વાગે રૂડી વાંસલડી.